બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં અચાનક હવામાનમાં પલટો આવતા ખેડૂત વર્ગ ચિંતામાં જોવા મળી રહ્યો છે। બપોરના સમયે વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં પડેલા ઝરમર વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। થેરવાડા, ડીસા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા ખેતરોમાં ઉભેલા પાક પર જોખમ ઊભું થયું છે। આ અચાનક માવઠાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે। સંભવિત નુકસાનથી બચવા માટે ખેડૂતો ઝડપથી પોતાનો પાક વેચવા માટે દોડધામ પણ કરી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં પડેલા ઝરમર વરસાદે ચિંતાનો માહોલ વધુ ગાઢ બનાવ્યો છે અને ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે હવામાન સ્થિર થાય છે કે નહીં અને ખેડૂતોને આ અચાનક માવઠાથી કેટલું નુકસાન થાય છે। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।